હું છું દીપિકા। અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મની ઘટના બની છે। સિક્યુરિટી ગાર્ડે યુવતી સાથે દુષ્કર્મ કર્યો હોવાનો આરોપ છે। યુવતી છત પર ગઈ ત્યારે દુષ્કર્મ કર્યો હોવાનો આરોપ છે। આનંદનગર પોલીસે આ મામલે ફરિયાદ નોંધી। ઢાબા પર ટહેલવા ગયેલી યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। યુવતીના ગળામાં વાયર ભેરવીને દુષ્કર્મ ગુજારવામાં આવ્યું। ધર્મસિંહ રામશંકરસિંહ નામના આરોપીએ દુષ્કર્મ કર્યું। તો પીજીમાં રહેતી આ યુવતી પર દુષ્કર્મની ઘટના બની છે। ધાબા પર ટહેલવા માટે આ યુવતી ગઈ હતી અને ત્યાં એકલતાનો લાભ લઈને આ યુવકે આ નરાધમે દુષ્કર્મ આચર્યું છે। યુવતીના ગળામાં વાયર ભેરવી દીધો। 1 કલાક સુધી દુષ્કર્મ ગુજાર્યું છે। ધર્મસિંહ રામશંકરસિંહ નામનો આરોપી છે, જે મળતી માહિતી મુજબ 3 થી 4 દિવસ પહેલા જ આ પીજીમાં ગાર્ડ તરીકે આવ્યો હોવાની વિગતો છે। યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું છે। 27 વર્ષનો આરોપી છે અને અમદાવાદની આ ઘટના કે જ્યાં યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની છે। યુવતી છતમાં ટહેલવા માટે ગઈ હતી, ટેરેસ પર ટહેલવા માટે ગઈ હતી અને ત્યાં આરોપી એકલતાનો લાભ લઈ દુષ્કર્મ ગુજાર્યું છે। શહેરના આનંદનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલ રેપની ઘટનાના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સિક્યુરિટી ગાર્ડ દ્વારા રેપ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી। આપ જોઈ રહ્યા છો કે આનંદનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક બિલ્ડિંગ આવેલું છે, રહેણાંક વિસ્તાર। ત્યાં આ આરોપીએ 23 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું। આરોપીની ધરપકડ થઈ છે। એ આરોપી લગભગ 3 થી 4 દિવસથી જ્યાં ઘટના બની છે ત્યાં એ સિક્યુરિટી ગાર્ડ તરીકે લાગ્યો હતો। આરોપીનું નામ ધર્મસિંહ રામસિંહ શંકર બતાવવામાં આવી રહ્યું છે, કે જે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે। એની હાલ ધરપકડ કરવામાં આવી છે। રાત્રિ દરમિયાન આ 10 વાગ્યાની આસપાસ આ દુષ્કર્મની ઘટના બની હતી અને એ ઘટના બન્યા બાદ ઘટનાની ગંભીરતાને જોતા આનંદનગર પોલીસ, એલસીબી પોલીસ અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ રેપની ઘટના સંદર્ભે તપાસમાં લાગી હતી અને આખરે દુષ્કર્મ બન્યાના ગણતરીના કલાકોમાં જ આરોપી સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરવામાં આવી છે, જેની ઉંમર હાલ 27 વર્ષ હોવાની હકીકત પણ સામે આવી રહી છે। આનંદનગર પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ એની પૂછપરછ હાથ ધરી છે। બીજી તરફ પીડિતા છે, એ પીડિતાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે કેસ વધુ મજબૂત બને અને આરોપી સામે સખતમાં સખત કાર્યવાહી થાય, એને કડક સજા મળે, તમામ પ્રકારના પ્રયાસ પોલીસ દ્વારા હાલ કરવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન વિજય પરમાર સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો અમદાવાદમાં પીજીમાં રહેતી યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની છે અને આ ઘટનાને લઈને સુરતમાં યુવતીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। નરાધમ સિક્યુરિટી ગાર્ડને ફાંસીની સજા કરવા માટે આ તમામ યુવતીઓ માંગ કરી રહી છે। આ સમગ્ર ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ છે। આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ થઈ છે। અમદાવાદમાં હમણાં જનો કિસ્સો બની ગયો છે કે પીજીમાં રહેતી જે છોકરી છે એની ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું છે। એ છોકરી સવારે ચાલવા જાય છે ટેરેસ ઉપર ને સિક્યુરિટી ગાર્ડને એ ખબર હોવા છતાં તે ઉપર આવીને એ છોકરીની ઉપર દુષ્કર્મ આદરે છે। ત્યારે એ છોકરી એને રિક્વેસ્ટ કરે છે કે મારા પૈસા લઈ લો, મારો ફોન લઈ લો, છતાં એ રાક્ષસ જેવો, શું એને ઉપમા આપી આપણે ખરાબ વ્યક્તિને? એની ઉપર ખરાબ રીતે ભ્રષ્ટાચાર કરી શું ઈ કરે છે અને ભાગી જાય છે ત્યાંથી, તો એ છોકરી ઉપર એ શું વીતી હશે? તેની લાઈફનો શું ઇજ્જત શું રહ્યો છે? એના મા બાપનો ભરોસો શું રહ્યો હશે? તો હવે એવા એને ફાંસીની જ સજા દેવી જોઈએ। જે વોચમેન છે એને ડાયરેક્ટ ફાંસીની સજા જ અપાવી જોઈએ। એને કાં તો ગોળી મારી દેવી જોઈએ, કાં તો ફાંસીની સજા આપવી જોઈએ, પણ એને છોડી ન દેવો જોઈએ, એમ કે બીજી છોકરીઓને ન્યાય મળે, બીજી છોકરીઓ સાથે એવું ન કરી શકે। આ સાંભળીને અમને દુઃખ જ અનુભવાય છે અને વોચમેનના ભરોસે પીજી આખી હોય છે અને તે છોકરી જમીને ચાલવા જતી હોય છે ધાબા પર, ત્યારે એને મતલબ કે એને આવું દુષ્કર્મ કરે છે વોચમેન, અને એ જરીક પણ વિચારતો નથી છોકરી વિશે અને એનું ગળું દબાવી દે છે કેબલ વાયરથી, અને કાર્યવાહી એને ફાંસીની સજા જ થવી જોઈએ। યુવતી સાથે આ દુષ્કર્મ પેલો વોચમેન એને ખબર હોવા છતાં કે ધાબા પર ખાઈને ચાલવા જાય છે છતાં એના પર દુષ્કર્મ કરે છે, એને ફાંસીની જ સજા થવી જોઈએ। એને છોકરી રિક્વેસ્ટ કરે છે કે મારી પાસે પૈસા લઈ લો, મોબાઈલ લઈ લો, મને છોડી દો, છતાં એની સાથે દુષ્કર્મ કરે છે અને ફાંસીની જ સજા થવી જોઈએ। કારણ કે
બીજી છોકરી કોઈ સાથે આવો બીજી છોકરીને ન્યાય મળી શકે અને બીજી છોકરી સાથે કોઈ આવે દુષ્કર્મ કરવાનો પ્રયાસ ના કરે. વોચમેન પાસે પણ દીકરીઓ સેફ નથી, તો હવે વોચમેન બદલવાની જરૂર નથી, પણ આપણી વિચારશક્તિ બદલવાની જરૂર છે, જેના કારણે આજનો યુવાન જાગે તો જ આ વસ્તુ થશે અને સરકારને જાગૃત થવું પડશે અને આવા લોકોને ફાંસીની સજા મળવી જોઈએ. તો જ આજની પેઢી અને આજની દીકરીઓ હંમેશા માટે સેફ ફીલ કરી શકશે, કારણ કે આજની આ દીકરીઓ પીજીમાં પણ સેફ નથી, ઘરે પણ સેફ નથી એવું થઈ રહ્યું છે.